દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આણંદ એલસીબીની મોટી કાર્યવાહી। આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ હદ વિસ્તારમાં જુગાર વિરોધી કામગીરી હેઠળ એલસીબી ટીમને મોટી સફળતા મેળવી છે। વીરકુવા ચોકડી નજીક નગરપાલિકાની પાણીની ટાંકી પાછળ આવેલ વરસણ તલાવડી પાસે ચાલતા આંકડાના જુગાર પર દરોડા પાડીને 2 ઇસમોને રંગે હાથે ઝડપી પાડ્યા છે। માહિતી મુજબ ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ભેગા થઈ વરલી મટકા પ્રકારનો આંખ ફરકનો જુગાર ચલાવી રહ્યા હતા। એલસીબી સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે સ્થળ પર રેડ કરતા 2 શખ્સો આંકડા લખતા ઝડપાયા હતા। પકડાયેલ આરોપીના નામ કનુભાઈ શનાભાઈ પડિહાર, અંબાવ વાંટા વિસ્તાર, સલીમભાઈ ઇબ્રાહીમભાઈ ખલીફા, નાના વાટા, આંકલાવ। પોલીસે આરોપીઓ પાસેથી સ્લીપબુક, પેન, કાર્બન પેપર, આંકડા લખેલી ચીઠીઓ, રોકડ રૂપિયા મળીને કુલ ₹15,450નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે બંને આરોપીઓ વિરુદ્ધ જુગાર અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે અને આગળ પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે। સ્થાનિકોમાં ચર્ચા। આ કાર્યવાહી બાદ વિસ્તારોમાં જુગારના ગેરકાયદેસર ધંધા સામે પોલીસની સક્રિયતા અંગે ચર્ચાએ જોર પકડી રહી છે। બ્યુરો ચીફ પ્રતિક પટેલ।